ફાર્મ ટીસીબીટી નો મુલાકાતે આવ્યા છીએ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં। પંચમહાભૂતથી કઈ રીતે ખેતી થાય એનો અહીંયા જે ટાંકામાં જે જૈવ રસાયણ બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે એનું રિઝલ્ટ તમે આપણે અહીંયા જોયું છે આજે। તો ફાઇનલી મિત્રો આપણે જોઈ લઈએ કે રાસાયણિક ખાતર કઈ રીતે મારેલા છે અને બધાએ નામ વિગતવાર બધાએ લખેલા છે અને આપણે પણ કહીશું કયું ખાતર છે અને કઈ રીતે બનાવેલું છે। મિત્રો આ જે છે એ પેલું તો કેળાનું છે, કેળાનું બનાવેલું આપણે સીતાફળનું છે। વાહ મસ્ત આવે અને એમાં પણ મસ્ત સુગંધ સારામાં સારી આવે, કોઈ બીજી દૂર ન આવે। આ લીંબુ જૈવ રસાયણ અને પછીનું આ જે છે એ બધા ટીપણા છે। આ લીંબુ ના છે, પહેલું આ લીંબુનું છે। ઓ આ પણ આ વેરલ છે એ પણ લીંબુનું છે। લીંબુ આમાં નાખી દેવાના બધા કટિંગ કરી ને પાણી ને ગોળ એટલે જૈવ રસાયણ આને થોડું કઈ જેમ વધુ રે એમ આનું વધારે ઓલું રિઝલ્ટ વધારે। એલોવેરા કડવું છે, હવે આપણે આવશે એલોવેરાનું બનાવેલું। આ જોયું તમે દાદા? આમાં હે ને કેળા, આ કેળા આ જે છે એ આપણે આંબળાનું બનાવેલું છે અથવા કેળા કેળા છે। ફ્રૂટના આવેલા છે અને બધામાં ભરેલા છે। જે છે એ કેળા છે, સીતાફળ છે, એલોવેરા છે, આંબળા છે, બનાવેલા છે। તો મિત્રો આ જે છે એ આપણે છાણિયું ખાતર છે અને એને ઢાંકી દેવામાં આવે છે। તો આ રીતે બધું છાણિયું ખાતર ઢાંકવાનું હોય। ને આવી ગયા છે આપણે લીંબુ। અમે પણ જૈવ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે અને એનું રિઝલ્ટ પણ સારામાં સારું મળ્યું છે। આ રીતનું બધું એમાં પાક છે અને સારામાં સારું રિઝલ્ટ આવે છે અને ફૂલ સાપુ પણ સારામાં સારું છે। આ રીતે બધી લીંબુડી છે, બધી લીંબુડીમાં સારામાં સારા ફળ આવે છે અને પણ ફૂલ ચાપા પણ સારામાં સારા બેઠેલા છે। લીંબુ પછીને આપણે જવાનું છે જમરૂખ જોવા, જમરૂખની કઈ રીતે ખેતી કરેલી છે અને એમાં પણ કેવી રીતે પાક છે અને કેવી રીતે એમાં ફળ બેઠેલા છે એ જોવાનું છે। તો મિત્રો પહેલાં આપણે આ લીંબુનો વિડીયો જોઈ લઈએ સારામાં સારો। આ બધી જે છે એ લીંબુડી છે। મિત્રો હવે આપણે આવી ગયા છીએ જમરૂખની ખેતી જોવા। તો જમરૂખમાં પણ સારામાં સારા ફૂલ ચાપુ બેઠેલું છે અને જમરૂખનો ફાલે પણ સારામાં સારો છે અને ફળ પણ બહુ મોટા છે અને હજી પણ જો નાના નાના છે અને પુષ્કળ પણ ફળ બેઠેલું છે। જો આ રીતે બધી જમરૂખડી છે, બધીમાં સારામાં સારા ફળ છે। જમરૂખ પણ હાઇટમાં પણ નાની છે। તો આપણે એક જમરૂખ છે, જમરૂખડી છે એનું આપણે ફળ જોઈએ કેટલું મોટું થાય છે એમ। જમરૂખડીની હાઈટ છે નાની પણ જમરૂખ છે બહુ જોરદાર।
નીચે 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 મોટું જમરૂખની હાઈટ નાની છે પણ જમરૂખ છે જોરદાર, કાંઈ ઘટે નહીં આમાં. તો મોટા આવી જ રીતે થળીએ આવેલા છે ફળ. કેટલું ફ્રૂટ કેટલું ફળ મિત્રો આવી જ રીતે આપણે બધા વિડીયો મૂકીએ છીએ અને આપણા વિડીયો ખેતીવાડીની ચેનલ છે. મિત્રો બધા સબસ્ક્રાઇબર કરી દેજો, ફોલો કરજો. કાંઈ નહીં હો. એનું પાંદડું બોલે અને કે વાંધો છે કે નહીં એનું પાંદડું બોલે છે થ્રી આ પાન જ કે છે આમાં કઈ પંચમહાભૂત પૂર્ણ છે, આમાં કાંઈ ઘટતું નથી. જો કોટપુતલી જેવા ગુજરાતમાં બોટાદ પાસે જે ગામ છે એ તો માટીનું હોય ત્યાં ફાર્મ રાખેલું છે 150 એકર. આ એ જગ્યા છે બધી. પ્રાકૃતિક ખેતી ટીસીબીટી. કટિંગ જ કરવી પડે એને. આવડાની જ્યાં કટિંગ કરી જાય નહીં હમણાં બધું કટિંગ જ કરવું પડે. આવે કઈ રોગ જીવાત કાંઈ આને જોવો શું થાય? તમે એના. આની કરે એટલે આ છે ને દાદા આ બધી વધારાનું જે હોય ને બધું કટિંગ કરાય એટલે નવી ફૂટ નીકળે. આ બધું કાપી કટિંગ થઈ જાય એટલે ફૂલ નીકળે. આવી તો આપણે લીંબુ ને આવે એટલે જ તોડી અસલ આવે અસલ કાંઈ ના ઘટે અસલ. આચા વચ્ચે જગ્યા ઘણી થોડી વાર હતી. રસ્તો રાખેલો. રસ્તો મૂકેલો છે. ફળ બેઠા એ રોડ ના જોવો તો આવેલા છે મોટા મોટા આવેલા હતા. ક્યાં જાય થોડી ખાઈ ગયા. અહીંયા જોયેલું તોડે અહીંયા જોયેલું મોટું આવેલા છે. અહીંયા જોયેલું જોવો તો ખરી. ઝાડ નાનું ને ફળ મોટું. જોવા જેવા છો. એક આવડા છોડમાં તમારો આમ ખોબું પડી જાય ને એટલું નાનું બેહી ગયું. આપણે તો મોટી જામફળી તો આટલા નથી આવતા.